નમસ્કાર મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયોની અંદર। મિત્રો, આજના વિડીયોની અંદર ઠંડીને લઈને અગત્યના સમાચાર આપણી આગળ આવ્યા છે, તો જાણીએ। મિત્રો, રાજ્યમાં આગામી 3 દિવસ પડશે હાડ થીજાવતી ઠંડી, જાણો હવામાન વિભાગની આગાહી। નળિયા 8 ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી ઠંડુ ગાર। કચ્છનું નળિયા ફરી એકવાર ઠંડીમાં રાજ્યમાં મોખરે રહ્યું છે। અહીં પારો ગગડીને 8 ડિગ્રી સુધી પહોંચી ગયો છે, જેના કારણે જનજીવન ઠૂઠવાયું છે। સૌરાષ્ટ્રમાં પણ કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, જેમાં રાજકોટ 9.4 ડિગ્રી સાથે બીજા નંબરનું સૌથી ઠંડુ શહેર નોંધાયું છે। વિવિધ શહેરોમાં લઘુત્તમ તાપમાન પર એક નજર નાખીએ તો એની અંદર પહેલા નંબરે આવે છે નળિયા 8 ડિગ્રી છે। રાજકોટની અંદર 9.4 ડિગ્રી, ડીસા 10.8 ડિગ્રી, ભુજ 11.2 ડિગ્રી, ગાંધીનગર 12 ડિગ્રી, અમદાવાદ 14 ડિગ્રી અને વડોદરા છે 14.2 ડિગ્રી। મિત્રો, ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો છે। નળિયા અને રાજકોટમાં સૌથી વધારે ઠંડી નોંધાતા શહેરીજનો ઠૂઠવાયા। ગુજરાત સહિત દેશભરમાં ગ્લોબલ વોર્મિંગની અસર ખૂબ જ ઝડપથી વધી રહી છે। રાષ્ટ્રીય હવામાન વિભાગની આગાહી। રાષ્ટ્રીય હવામાન વિભાગે દેશના કેટલાક વિસ્તારોમાં આગામી 5 દિવસ દરમિયાન વરસાદની મોટી આગાહી કરી છે। બંગાળના અખાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાને કારણે વાતાવરણમાં ભારે પલટો આવવાની સંભાવના છે। આ ફેરફારને લીધે દેશના કેટલાક ભાગોમાં ઠંડીનું જોર વધી રહ્યું છે। ખાસ કરીને ઉત્તર ભારતમાં અત્યારે હાડ થીજાવતી ઠંડી પડી રહી છે, જેના કારણે જનજીવન પર માઠી અસર જોવા મળી છે।